તો ગુડ મોર્નિંગ એન્ડ જય શ્રી રામ બધા મિત્રોને મિત્રો આજે હું તમને બધાને બતાવવાનું છું કે ભાદરવી પૂનમના મેળામાં કેટલી પબ્લિક અંબાજી જવા માટે ચાલી રહી છે। તો મિત્રો આપ સૌ દેખી જ રહ્યા છો કે આ વિડીયોમાં જે તમને પબ્લિક દેખા રહી છે તે ટોટલ પબ્લિક અંબાજી જવા માટે ચાલી રહી છે। આપણે આગળના વિડીયોમાં બધા કેમ્પ પણ બતાવેલા ખેરાલુથી અંબાજી સુધીના અને આ વિડીયોમાં આપણે ખેરાલુથી અંબાજી સુધી કેટલી પબ્લિક ચાલી રહી છે તે બતાવવાના। ખેરાલુથી અંબાજી વચ્ચે લગભગ 10 થી 15,000 થી 20,000 જેટલી પબ્લિક ચાલે છે અને મિત્રો તે પબ્લિક જે છે કેમ્પ વાળાને પણ અમને સેવા કરવાનો લાભ આપે છે। મિત્રો ભાદરવી પૂનમમાં જે પણ પબ્લિક ચાલી રહી છે તે મિત્રો શ્રદ્ધાથી ચાલે છે માટે તે ચાલે છે કે મિત્રો લગભગ રાજકોટ થી અંબાજી જઈ રહ્યા પબ્લિક છે અને મિત્રો રાજકોટ થી અંબાજી જવું મતલબ કે ગાડીમાં પણ મિત્રો લગભગ 5-10 કલાક જેવું થાય છે। મિત્રો જે પબ્લિક રાજકોટ થી અંબાજી સુધી ચાલી રહી છે તેમને મિત્રો લગભગ 11 થી 12 દિવસ જેવું લાગે છે રાજકોટ થી અંબાજી આવવા અને મિત્રો પબ્લિક ચાલે છે તેની સાથે મિત્રો સેવાના પણ કેમ્પ છે। મિત્રો જલિયાણાવાળા કેમ્પ છે, એવા નાના મોટા ઘણા પણ કેમ્પ છે। મિત્રો જલિયાણાવાળો જે કેમ્પ છે તે સૌથી મોટો કેમ્પ છે અંબાજી। મિત્રો જે અંબાજી સુધી ખેરાલુથી અંબાજી સુધીનો જે રોડ છે મિત્રો તેનું પણ કામ ચાલી રહ્યું હતું અને તે રોડ જે છે નવો થઈ રહ્યો છે। મિત્રો દરેક પગયાત્રીઓ તમે જોઈ શકો છો કે કેવી રીતે ચાલી રહ્યા છે। મિત્રો દરેક પગયાત્રીઓ શ્રદ્ધા સાથે ચાલી રહ્યા છે માટે મિત્રો તે ચાલી શકે છે એન્ડ મિત્રો તે થાકતા પણ નથી, સળંગ ચાલ્યા જ કરે છે। ચલો મિત્રો આજના વિડીયોમાં આટલું, મળીએ નવા વિડીયો સાથે, ત્યાર સુધી જય શ્રી રામ। એન્ડ મિત્રો તમે પાર્ટ 2 જોવા માંગતા હોય અંબાજી જતા પગયાત્રીઓનો તો કોમેન્ટ કરીને જરૂર કહેજો।